ન્યાય માટે લડતા યુવાનોને જાવ તો જાવ ક્યાં? યુજીવીસીએલના અધિકારીઓ સરખા જવાબ આપતા નથી અને કલેક્ટર કચેરીએ આંદોલન કરવા બેસેલા યુવાનોની અટકાયત કરાઈ. યુજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ થયેલ ઉમેદવાર મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠા. 100 થી વધુ યુવાનોની માંગ સાથે ભૂખ હડતાલ પર બેસતા પોલીસ તંત્રે અટકાયત કરી. મહેસાણા ખાતે આવેલ યુજીવીસીએલ કચેરી ખાતે ધંધુકા, ધોળકા, ધાનેરા, મોડાસા, ઊંઝા, અરવલ્લી, દહેગામ, પાટણ અને મહેસાણા સહિતના યુવાનો ન્યાયની માંગ સાથે યુજીવીસીએલ મહેસાણા એકઠા થયા હતા. જેઓ યુજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ 4/2/2024ના રોજ આપી. જે પરીક્ષા પછી ઘણા સમય સુધી પાસ થયેલા ઉમેદવારમાંથી ફક્ત 173 ઉમેદવારોની ભરતી કરવામાં આવી. બાકીના પાસ થયેલ ઉમેદવારોની આજ દિવસ સુધી કોઈ ભરતી ન કરાતા યુવાનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. તેમજ આ બાબતે યુજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને જ્યારે 2021માં પાસ થયેલા ઉમેદવારોની ભરતી લગભગ 210 ઉમેદવારની થયેલી ત્યારે જગ્યાઓ ઘણી બાકી હોવા છતાં ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલુ કરતા નથી અને આ વર્ષે 2024ના નવા સત્રમાં ફક્ત 173 પાસ થયેલ ઉમેદવારોનો ઓર્ડર આપેલ છે. આમ હજુ 4 માસ થવા છતાં કોઈ નવા ઓર્ડર છોડેલ ના કરતા નોકરીથી વંચિત યુવાનો ન્યાયની માંગ સાથે મહેસાણા યુજીવીસીએલની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો અને આ બાબતે યુજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પાસ થયેલ ઉમેદવારોએ વારંવાર અરજીઓ અને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિવેડો આવ્યો નથી અને નોકરી લેટરના આપતા નોકરીથી વંચિત અરજદારો મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે આ તમામ ઉમેદવારો પોલીસ અટકાયત કરી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા.